नमस्कार दर्शक मित्रों, पीटीएन साथे हूं रूपल ठक्कर। एक नजर આજના મુખ્ય સમાચાર પર। જાડેશ્વર દાદાના આભૂષણોની પૂજારીના નિવાસ સ્થાને કરી વિશેષ પૂજા વિધિ। જાડેશ્વર દાદાના આભૂષણોના પટારાને વાસ્તે ગાસ્તે બદલાતા સમયની સાથે ટ્રેક્ટરમાં મૂકી નીકળી ભવ્ય શોભાયાત્રા। જૂનાગંજ બજાર ખાતે પાલડી ગામના લોકોએ તલવારબાજીના ખેલ્યા પટ્ટા। વડાપ્રધાનના 74મા જન્મદિનની પાટણમાં થઈ ઉજવણી। પાટણ ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે યોજાયો રક્તદાન કેમ્પ। વડાપ્રધાનના 74મા જન્મદિન નિમિત્તે 75 જેટલી બોટલો કરાયું રક્ત એકત્ર। હવે સમાચાર વિગતવાર। પાટણથી નજીક આવેલ પાલડીના પ્રાચીન જાડેશ્વર દાદાના સાનિધ્યમાં તળ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજના પરિવારો દ્વારા પરંપરાગત 2 દિવસીય ભવાઈ વેશ યોજવામાં આવે છે। ત્યારે 2 દિવસ ભવાઈ વેશના પ્રારંભ પૂર્વે આજે ભાદરવા સુદ 14ના પાવન દિવસે સમાજના લોકો જાડેશ્વર દાદાના આભૂષણોની યજમાન હરેશભાઈ આચાર્યના નિવાસ સ્થાને વિશેષ પૂજા વિધિ કરી હતી। ત્યારબાદ દાદાના આભૂષણોના પટારા અને વાજતે ગાજતે બદલાતા સમયની સાથે ટ્રેક્ટરમાં મૂકી તેની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શોભાયાત્રાએ પાલડી મુકામે પ્રસ્થાન કર્યું હતું। છેલ્લા ઘણા વર્ષથી પાટણ શહેરમાં વસતા તળ ઔદિત્ય બ્રાહ્મણ સમાજના 45 પરિવારો પોતાના સ્વખર્ચે ભાદરવા સુદ 14થી 2 દિવસીય ભવાઈ વેશના વિવિધ પાત્રો ભજવે છે। જે અનુસંધાને આજે જાડેશ્વર દાદાના આભૂષણો મામલતદાર કચેરી ખાતેથી લાવી મંદિરના પૂજારી હરેશભાઈ આચાર્યના નિવાસ સ્થાને તેની વિશેષ પૂજા વિધિ કરાઈ હતી। ત્યારબાદ વાજતે ગાજતે શણગારેલ ટ્રેક્ટરમાં આભૂષણોના પટારા મૂકી જૂનાગંજ ચોક ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં સમાજના ભવાઈ વેશ કરતા યુવાનોએ તલવારબાજીના પટ્ટા ખેલી તેમજ અન્ય ભવાઈ વેશની ઝાંખી કરાવી હતી। ત્યારબાદ આ શોભાયાત્રાને પાલડી મુકામે વાજતે ગાજતે પ્રસ્થાન કરાવવામાં આવી હતી। આ શોભાયાત્રા શહેરના જૂનાગંજ બજાર ખાતે થઈ બગવાડા દરવાજા ખાતે પહોંચતા ગામપાદરના દેવોને આમંત્રણ પાઠવ્યા બાદ રાજમહેલ રોડ થઈ પાલડી મુકામે જાડેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે પહોંચી હતી। આ ભવાઈ વેશ અંગે જાડેશ્વર મહાદેવના પૂજારી હરેશભાઈ આચાર્યએ વિશેષ પ્રકાશ પાડ્યો છે। આજ રોજ તારીખ 17/8/24 ભાદરવા સુદ અનંત ચતુર્દશીના રોજ પાટણ શહેરથી પાટણ તળ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ ભવાઈ મંડળ દ્વારા યોજાતી પરંપરા જે જાડેશ્વર મુકામે ભવાઈ રમાય છે તે આજ રોજ પાટણ શહેરથી પૂજારી શ્રી હરેશભાઈ આચાર્યના ઘરેથી સરકારશ્રીએ આપેલા દાગીના મહાદેવજીના આભૂષણો સાથે પાલકી અહીંથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે। ત્યારબાદ કૃષ્ણ સિનેમાએ જઈ ગાલ્લામાં મૂકવામાં આવશે અને ત્યાંથી ભવાઈ મંડળનો સંઘ જે નીકળશે અને બગવાડા દરવાજે ગામ પાદરના દેવોને નિમંત્રણ આપી ત્યાંથી પ્રસ્થાન કરી અને જાડેશ્વર મુકામે જશે। ત્યારબાદ ત્યાં સાંજે 4:30 વાગે મહાદેવજીની મહાપૂજા થશે। ત્યારબાદ રાત્રે 9 કલાકે મા બહુચરની આરાધના કરી દિવ્ય આરાધના અને ત્યાંની ગરબી ગવાશે, જેને મંગળદીપ કહેવામાં આવે છે। જે છેલ્લા 800 વર્ષથી આ પરંપરા જળવાઈ રહી છે, જે ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ ફક્ત રમે છે। અને ત્યારબાદ ત્યાં મંગળદીપ પ્રાગટ્ય કરી ચાચર ચોકમાં ભવાઈ વેશ રમતો કરવામાં આવે છે, જેમાં પ્રથમ ગણપતિ રમાશે, ત્યારબાદ વિઠ્ઠલ, ત્યારબાદ મિયા, પછી ગોરખ યક્ષિણી, ત્યારબાદ મહાકાળીનો વેશ, ત્યારબાદ ઝંડા ઝુલણ અને સવારે રાવણનું યુદ્ધ થશે। જે રામ રાવણ પરંપરા મુજબ યુદ્ધ થયા પછી ભવાઈનું સમાપન કરવામાં આવશે। ત્યારબાદ શ્રી નિજ મંદિરેથી જાડેશ્વર દાદાની શોભાયાત્રા નીકળશે, જેમાં સંપૂર્ણ અમારો ભવાઈ મંડળ પરિવાર તથા સમસ્ત ગ્રામજનો સાથે મળી હર્ષોલ્લાસ સાથે દાદાની પાલકી કાઢી વાઠોના તળાવે જઈ ઝીલણ ઝીલાવવાનું, ત્યારબાદ દાદાશ્રીને પરત લાવી નિજ મંદિરમાં સ્થાપિત કરી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવે છે। પણ આ કાર્યક્રમની ભવાઈની એક વિશેષતા છે કે જે નિસંતાન દંપતી હોય અને કોઈ દુઃખી હોય તો આજની રાત્રે
જાગરણ કરી મહાદેવજીની માળા કરતા રહે અને આ ભવાઈ વેશ જો જોવે એક બે જગ્યાએ બેસીને તો શ્રી જાડેશ્વર દાદા સર્વેની મનોકામના પૂર્ણ કરે છે. નિસંતાનોને ઘણા દંપતીઓને બાળકો આપ્યા છે, તેના તાદશ્ય દાખલાઓ પણ છે. એ સત્ય ઘટના છે, કોઈ કપોલ કાલ્પિત નથી હોતું. ત્યારબાદ આ ભવાઈ સંપન્ન થાય ત્યારબાદ આ દાગીના શ્રી સરસ્વતી મામલતદારમાં જમા કરવામાં આવે. પરંપરાગત રીતે બ્રહ્મ સમાજ દ્વારા પાટણ પર જે સાંસ્કૃતિક પ્રોગ્રામ માતાજીનો કરવામાં આવે છે, જાડેશ્વર મહાદેવ દાદાના સાનિધ્યની અંદર અમારા જાડેશ્વર મહાદેવ ઈષ્ટદેવ છે અને મા બહુચરનો ત્યાં ગવડી રમીએ છીએ અને આ એ વર્ષોથી અમારી પેઢી દર પેઢીથી આ પ્રોગ્રામ થતો આવ્યો છે અને અમારું એ રીતે કહેવાય છે કે અમારું આ કરવેઠું જ છે અને અમારા ઘરથી એટલે કે કુટુંબથી જે પણ ફોરેન રહેતા હોય તો અમારા ઘરમાંથી એક સભ્ય ગણાવી અને આર્ય માતાજીની ચાદર કરવી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74મા જન્મદિનને લઈને પાટણ અને જિલ્લા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ત્યારે વડાપ્રધાનના જન્મદિનને લઈને વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યક્રમ યોજી વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે પાટણ શહેરમાં સેવાકીય કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતી હેપી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન માજીદ ખાન પઠાણ પરિવાર દ્વારા વડાપ્રધાનના જન્મદિનને લઈને પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલી 7 જેટલી આંગણવાડીના નાના ભૂલકાઓને પ્રોટીનયુક્ત આહાર મળી રહે તેવા શુભ આશયથી નેસ્લે કંપનીના ઓટ્સના પેકેટની સાથે મેગી અને ચોકલેટનું વિતરણ કરવામાં આવતા બાળકોના મોઢા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. વડાપ્રધાનના જન્મદિનને લઈને વોર્ડ નંબર 1માં આવેલી 7 આંગણવાડીઓના નાના બાળકોને પ્રોટીનયુક્ત આહારની વહેંચણી વોર્ડ નંબર 1ના ઉત્સાહી અને હંમેશા આંગણવાડીના નાના ભૂલકાઓની બહારે આવતા મનોજભાઈ પટેલની પ્રેરણાથી હેપી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન માજીદ ખાન પઠાણ પરિવારે કાર્યક્રમ યોજી વડાપ્રધાનના જન્મદિનની અનોખી ઉજવણી કરી હોવાનું મનોજભાઈ પટેલે જણાવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના શ્રદ્ધેય આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. સમગ્ર દેશની અંદર આજે અનેક લોકો સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે અમારી પાટણ કેમ બાકી રહે એના માટે મારા પરમ મિત્ર એવા માજીદ ખાન તરફથી પણ આજે એમએન હાઈસ્કૂલ અને વોર્ડ નંબર 1ની જે 7 આંગણવાડી છે એના 100થી પણ વધારે બાળકોને આજે એમના તરફથી અને એમના પરિવાર તરફથી બિસ્કીટ, ચોકલેટ, મેગી એવી દરેક વસ્તુ જે સારી ક્વોલિટીની આજે બાળકોને આપવામાં આવે છે. એ ખરેખર પસંદનીય છીએ. દેશના વડાપ્રધાન જ્યારે તમામ સમાજ માટે કામ કરતા હોય ત્યારે પાટણના આજે માજીભાઈ એમના પરિવારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે દેશના વડાપ્રધાનનો જન્મદિવસ હોય ત્યારે આપણે જો બધા ભેગા થઈને ઉજવીએ તો જ એકતામાં વિવિધતામાં એકતામાં વિવિધતા દેખાય. આજે ઉત્તમ ઉદાહરણ એવું પૂરું પાડ્યું છે અને આંગણવાડીના બાળકોને હર હંમેશા એમના તરફથી દર સાલ આ રીતનો જ પ્રોગ્રામ હોય છે. પાટણ શહેરમાં ઈદે મિલાદુન નબીના જુલુસની સાથે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના જન્મદિનને લઈને વિવિધ સેવાકીય કાર્યક્રમની સાથે સેવા કેમ્પો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબરના જન્મદિનને લઈ પાટણ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ મુસ્લિમ સમાજ દ્વારા રાખવામાં આવ્યો હતો. ત્યારે ઈદે મિલાદના પર્વની ઉજવણી નિમિત્તે પાટણ ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન ઈદે મિલાદુન નબી નિમિત્તે કોંગ્રેસના અગ્રણી અને સામાજિક કાર્યકર ભુરાભાઈ સૈયદ દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના સ્વખર્ચે વિવિધ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કીટનું વિતરણ કરી દર્દીઓ ઝડપથી સાજા થાય, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે માટે દુઆઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં હુસેન મિયા સૈયદ, મુમતાજ બાનુ, યાસીર મિર્ઝા, યુસુફભાઈ બલોચ, મુન્નાભાઈ સહિત મુસ્લિમ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઈદે મિલાદુન નબીનો તહેવાર હોવાથી આજે અમે સરકારી દવાખાના હોસ્પિટલના અંદર દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું છે. આ ફ્રૂટ વિતરણ કરવાનો હેતુ એટલો જ છે કે આજે અમારા નબી સાહેબનો જન્મદિવસ છે અને એમની ખુશીના અંદર જન્મદિવસની ખુશીના અંદર અમે મુસ્લિમ સમાજ વતી સરકારી હોસ્પિટલના અંદર ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કર્યો છે અને અમારા બધા જ મુસ્લિમ સમાજના અગ્રણી સાથે રાખી અને આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. ઈદે મિલાદુન નબી એટલે કે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને મહામાનવ
હજરત મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એ મેસેન્જર ઓફ ગોડ હતા, એટલે કે સંદેશવાહક જે હતા. તેઓએ માત્ર ને માત્ર સમગ્ર વિશ્વની માનવજાતને એકતા, અખંડિતતા, ભાઈચારો અને નિખાલસતાનો સંદેશ પાઠવ્યો છે. મોહમ્મદ પૈગંબર સાહેબનો ઉદ્દેશ માત્ર અને માત્ર સૌથી મોટો માનવતાના ધર્મનો હતો કે લોકોમાં દ્વેષભાવ, ઈર્ષા અને નફરત છે તે ખત્મ થાય અને જે દુરાચારીઓ છે તે સદાચાર પર પરત ફરે અને પોતાનું જીવન સુખી અને સારી રીતે વ્યતીત કરે. આજે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માઇનોરિટીના મંત્રી અને સામાજિક અગ્રણીઓ ભુરાભાઈ સૈયદ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો. ઈદે મિલાદુન નબીના દિવસે મોહમ્મદ પૈગંબર સાહેબની યાદમાં આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો અને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દર્દીઓને જલ્દીથી પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી અને પોતાના ઘેર પરત ફરે અહીંયા દાખલ દર્દીઓને તેઓ માટે દુઆઓ કરવામાં આવી હતી. સાથે સાથે સમગ્ર દેશમાં અને દેશ બાંધવો માટે કોમી એકતા, ભાઈચારા અને સદભાવનાની દુઆઓ કરવામાં આવી હતી. આજે દેશમાં કેટલાક નફરતી તત્વો હું કહીશ, ત્યારે દેશમાં અવારનવાર મોહમ્મદ પૈગંબર સાહેબના ચરિત્ર ઉપર આંગળી ચીંધે છે. હું આપના માધ્યમથી કહીશ કે મોહમ્મદ પૈગંબર સાહેબના વ્યક્તિત્વ ઉપર આંગળી ચીંધતા પહેલા એકવાર મોહમ્મદ પૈગંબર સાહેબનું જીવન ચરિત્ર કદાચ તમે એનો અભ્યાસ કરો તો કદાચ મોહમ્મદ પૈગંબર સાહેબના જીવન ચરિત્ર ઉપર આંગળી ચીંધવાનો ક્યારે મોકો નહીં મળે. એવી હસ્તી, એવા મહામાનવ મોહમ્મદ પૈગંબર સાહેબ જેનો ઉદ્દેશ તમામ ધર્મોને સન્માન ગણવા, તમામ ધર્મોનું સન્માન કરવું, તમામ ધર્મોને માન આપવું, એવા મોહમ્મદ પ્રેમ ભાવની સાથે વસુદેવ કુટુંબકમની જેમ દેશ બાંધવો સાથે હળીમળી અને સમગ્ર દેશને વિશ્વ ફલક ઉપર ગતિમાન રાખવા માટે અમે ઈશ્વર અને પ્રભુ અલ્લાહથી દુઆ કરી છે. પાટણ લાયન્સ અને લિયો ક્લબ છેવાડાના માનવી સુધી પોતાની સુવાસ પ્રસરાવવામાં હંમેશા અગ્રેસર રહેતી હોય છે. ત્યારે જરૂરિયાતમંદ સુધી લિયો ક્લબ પહોંચવાની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે લાયન્સ લિયો ક્લબના સભ્ય લાલા વામૈયાના જન્મદિનની અનોખી ઉજવણી કરી અન્ય યુવાનોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. ત્યારે લાયન્સ લિયો ક્લબ પાટણ દ્વારા પાટણ શહેરના આનંદ સરોવર ખાતે લિયોના સભ્ય લાલા વામૈયાના 30મા જન્મદિનને લઈ 30 વૃક્ષોનું વૃક્ષારોપણ થકી ઉજવણી કરી ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે લાલા વામૈયાના 30મા જન્મદિનને લઈને આનંદ સરોવર ખાતે 30 વૃક્ષો વાવી તેના ઉછેરની સંપૂર્ણ જવાબદારી તેઓએ સ્વીકારી હતી અને અન્ય યુવાનોને પણ પ્રકૃતિ પ્રત્યે સંવર્ધન અને તેના સંરક્ષણ અંગેની એક નવીન રાહ ચીંધી પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. આજરોજ લિયો લાયન્સ ક્લબ ઓફ દ્વારા વૃક્ષારોપણનો પ્રોજેક્ટ આનંદ સરોવર ખાતે કરવામાં આવ્યો. સાથે સાથે લિયો ક્લબના મેમ્બર લાલાભાઈ દેસાઈ, જેમનું નામ આપણે પાર્થભાઈ દેસાઈ છે, લાલાભાઈ વામૈયા તરીકે એમનું આપણે ગુલામણા નામે એમને ઓળખીએ છીએ, એમનો જન્મદિવસ હોવાના નિમિત્તે સાથે સાથે આપણે દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો પણ જન્મદિન હોવાના સાથે સાથે એમના અંતર્ગત એક પેડ માં કે નામના પ્રોજેક્ટ અંતર્ગત આપણે એમનું વૃક્ષારોપણનું પણ આયોજન કરીને અને લાલાભાઈ દેસાઈનો પણ જન્મદિન ઉજવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરે છે. કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા? વૃક્ષોમાં આપણે લગભગ 30થી વધારે વૃક્ષો વાવીને અને તેમનું જતન કરી શકાય અને તેમની સાચવણી કરી શકાય એ પ્રમાણે એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે 30 વૃક્ષોનું વાવેતર કરીને એમનું હંમેશા માટે જતન કરવાની જવાબદારી સાથેનું કામ કરેલું છે. અમારા લિયો ક્લબના સભ્ય લાલભાઈ દેસાઈનો આજે જન્મદિવસ છે. એ જન્મદિવસ નિમિત્તે આજે આનંદ સરોવરમાં અને વૃક્ષ પ્રેમી છે તેમને વૃક્ષારોપણનો એક કાર્યક્રમ રાખવાનું લિયો અને લાયન્સ ક્લબના સભ્યોને કીધું હતું. આમના ભાજપના સભ્યોને પણ કીધું હતું. તો અમે આવી આજે આનંદ સરોવરમાં જે લાલભાઈનો આજે જન્મદિવસ છે તો એ નિમિત્તે એમના જેટલા વર્ષ થયા એટલા વૃક્ષો આજે આનંદ સરોવરમાં વાવવાના છે અને ત્યારે શરૂઆત કરી દીધી છે. અને એ પોતે પણ વૃક્ષ પ્રેમી છે, પર્યાવરણ પ્રેમી છે અને એમને પહેલું જ કીધું કે આપણે આ કરવાનું છે અને પછી આપણે બીજા કાર્યક્રમ કરશું. ભાદરવા સુદ તેરસના દિવસે સિદ્ધિ સરોવરને કિનારે આજથી 500 વર્ષ પહેલા દેવી પૂજક પટણી સમાજના સંત કહારનાથ ભગવાને જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી અહીંયા મોટો લોકમેળો ભરાય છે. આ દિવસે સંત કહારનાથ ભગવાનની જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળે છે અને રાત્રિ દરમિયાન મોટો ભવ્ય મેળો ભરાય છે. ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ગુજરાતભરમાંથી પટણી સમાજના લોકો બાધા આખડી પૂર્ણ કરે છે અને નેજા લઈને આવી સંતની સમાધિએ શીશ ઝુકાવે છે.
સાધુ સંતો દ્વારા સંત કહારનાથ ભગવાનનો પાઠ કરવામાં આવ્યો હતો. અમદાવાદના ન્યૂ પટણી સ્પોર્ટ્સ ક્લબ તરફથી પુલાવ અને શીરાનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો અને અમદાવાદના ભક્તજનો તરફથી પૂરી શાક અને બુંદી પુલાવનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો. સંત કહારનાથ દેવી પૂજક સમાજમાં આરાધ્ય દેવ તરીકે પૂજાય છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે પાટણનું સંત કહારનાથ ભગવાનનું સમાધિ મંદિર. અમદાવાદ સોનલિયા બ્લોકના રહીશો દ્વારા પગપાળા સંઘ લઈ સંતની સમાધિએ શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. રાજ્યભરમાંથી આશરે 250થી વધારે નેજાલી શ્રદ્ધાળુઓ આવ્યા હતા. આજે ભાદરવા સુદ 13ના દિવસે સિદ્ધિ સરોવરના કાંઠે સંત કહારનાથ બાપુએ જીવતા સમાધિ લીધેલ છે અને આ દિવસે દેશભરમાંથી દેવી પૂજક સમાજના લોકો અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે અને માનતાઓ રાખે છે અને એમની બાધાઓ પણ પૂર્ણ થાય છે અને લોકો પ્રસાદમાં જમવા માટેના બહારથી આવી અને મોટા મોટા કેમ્પો રાખતા હોય છે અને હજારોની સંખ્યામાં પબ્લિકને પ્રસાદ રૂપે ભોજન આપતા હોય છે. અત્યારે લગભગ છેલ્લા 50 વર્ષથી આ મેળાના રૂપમાં થયું છે, પણ આ દાદાનું પ્રાગટ્ય એક સંત પ્રાગટ્ય થાય એને આજે ઓછામાં ઓછા 500 વર્ષથી આ જીવંત સમાધિ દાદાએ લીધેલી છે. આ સંત કહારનાથ દાદાની જે સમાધિનો ઇતિહાસ આખા હિન્દુ ધર્મની પરંપરામાં ફક્ત 2 જેવી વિભૂતિઓ છે કે જેને સીતા માતા એટલે વસુંધરાએ માર્ગ આપીને જેમ સીતા માતાને સમાવેલા, બસ એ જ રીતે આ ધરતી માતાએ સંત કહારનાથ દાદાને પણ અંદર સમાધિમાં સમાવેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વિવિધ શહેરો, ગામો રક્તદાન, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ, યોગ શિબિર, ગરીબોને ફૂડ પેકેટ વિતરણ, સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય, ધાર્મિક સ્થળોએ પીએમના દીર્ઘાયુ માટે પૂજા, પ્રાર્થના, યજ્ઞ સહિતના સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે પાટણ શહેરમાં શહેર ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે 75 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 7 દિવસ સેવા પખવાડિયા, સેવામાં રક્તદાન કેમ્પ, સેવા સેતુ, એક પેડ માં કે નામ, ખાદી કી ખરીદી, મન કી બાત, દિવ્યાંગ સંમેલન, પંડિત દીનદયાલજીની જન્મદિવસની ઉજવણી, પ્રબુદ્ધ ગોષ્ઠ, 60 વર્ષથી મોટી મહિલાઓ માટે તબીબી પરીક્ષણ, સ્વચ્છતા અભિયાન યોજવાનું છે. ત્યારે આજે યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે, જેમાં લોકો રક્તદાન કરી રહ્યા છે. વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને ભાજપના કાર્યકરોએ રક્તદાન કર્યું હતું. વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર દશરથજી ઠાકોર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ, પાટણ શહેર પ્રમુખ કિશોરભાઈ માહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, શહેર યુવા મોરચા પ્રમુખ ગૌરવ, કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, રોટરી ક્લબના બાબુભાઈ પ્રજાપતિ, નૈતિક પટેલ સહિત યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના નેતા એવા સન્માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે જન્મદિવસ છે. સ્વાભાવિક છે કે અમારા આગેવાનો, નેતાઓનો જન્મદિવસ પાર્ટીના કાર્યકર્તાઓ સેવાકીય કાર્યક્રમો થકી ઉજવે છે. ત્યારે દેશના વડાપ્રધાનનો જન્મદિવસ હોય ત્યારે આજે પાટણ શહેર ભાજપ અને યુવા મોરચા દ્વારા અમારા જિલ્લાના પ્રમુખ દશરથજી ઠાકોરની અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને આ રીતે સેવા પખવાડિયું 15 દિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો, કશેક સેવા વસ્તીમાં, કશેક દિવ્યાંગનો કાર્યક્રમ, કશેક મેડિકલ કેમ્પ, આવા અલગ અલગ કાર્યક્રમો, વૃક્ષારોપણ, સ્વચ્છતાનો કાર્યક્રમ, આવા કાર્યક્રમો કરીને 15 દિવસ સુધી સતત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ જન્મદિવસ નિમિત્તે ખાદી લઈ અને મોદી સાહેબનો 15 દિવસો સેવાનો કાર્યક્રમનો પૂર્ણાવતી 2 તારીખે કરવાના છે. આ રીતે અલગ અલગ કાર્યક્રમ પાટણ જિલ્લો અને પાટણ શહેર કરવા જઈ રહ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
જાડેશ્વર દાદાના આભૂષણોની પૂજારીના નિવાસ સ્થાને કરી વિશેષ પૂજા વિધિ. જાડેશ્વર દાદાના આભૂષણોના પટારાને વાજતે ગાજતે બદલાતા સમયની સાથે ટ્રેક્ટરમાં મૂકી નીકળી ભવ્ય શોભાયાત્રા. જૂનાગંજ બજાર ખાતે પાલડી ગામના લોકોએ તલવારબાજીના ખેલ્યા પટ્ટા. વડાપ્રધાનના 74મા જન્મદિનની પાટણમાં થઈ ઉજવણી. પાટણ ભાજપ યુવા મોરચા અને શહેર ભાજપ દ્વારા એસકે બ્લડ બેંક ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. વડાપ્રધાનના 74મા જન્મદિન નિમિત્તે 75 જેટલી બોટલો કરાયું રક્ત એકત્ર. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.